હેલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજે આપણે આવી ગયા છીએ લુણાવાડામાં, અને તે પણ મુંબઈવાળા પટેલ જ્વેલર્સની અંદર. અને તેમના 7 શોરૂમ છે અને તેમાં લુણાવાડામાં છે. તો આજે આપણે તેમની મુલાકાત લેવાના છીએ. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો આપણે અંદર અહીંયા આવી ગયા છીએ. તો થેન્ક યુ. તો આ રીતના પહેલાં જ આપણને બહેનો અહીંયા છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો તમે અહીંયા પહેલાં એક નજારો કરી શકો છો કે બહુ મોટી સ્ટાફ છે. તમને હું પહેલાં આખા જ જ્વેલર્સને થોડું બતાવી દઉં. તો આપણે અંદર આવી ગયા અને મેં તમને એક નજારો અંદરનો પણ બતાવ્યો. તો બહેનો તો ખાસ શોખીન હોય છે જ્વેલર્સ માટે, પણ તેમાં અહીંયા 25,000 ડિઝાઇન છે. તો તમે શું આવું ક્યારે જોયું છે? તો હું તમને ડિઝાઇન પણ બતાવીશ. તો અહીંયા પહેલાં જ તમને બતાવું કે મંગળસૂત્રની અંદર પણ અલગ અલગ ડિઝાઇનની અંદર છે. તો અહીંયા જે છે તે પણ અહીંયા મંગળસૂત્ર છે. તો તમે આવું ક્યારે જોયું છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો. તો મેં તમને બતાવ્યું કે મંગળસૂત્રની એટલી બધી ડિઝાઇન છે કે આપણે જ કન્ફ્યુઝ થઈ ગઈએ કે આમાંથી કયું પસંદ કરવું. તો સરસ એવી બંગડી પણ અહીંયા મળતી હોય છે અને બધી જ ક્વોલિટી એટલે કે ડિઝાઇનની અંદર મળી જતી હોય છે. તો હવે આવી ગયા છે પાટલા. તો આની અંદર પણ સરસ એવી ડિઝાઇન બધી તમને જોવા મળશે. તો અહીંયા જે છે એ બધા જ સેટ છે. તે સેટ પણ અલગ અલગ ડિઝાઇનમાં બુટ્ટી સાથે આપણને મળી જતા હોય છે. તો અહીંયા રજવાડી સ્ટાઇલમાં પણ પેટર્ન મળતી હોય છે. તો તમને અહીંયા જોઈ શકો છો કે આ રીતના છે. તો અહીંયા જે છે એ બુટ્ટી પણ મળતી હોય છે, એટલે કે ડાયમંડવાળી. અને અહીંયા આગળ છે ડોકિયા છે અને હાથે પહેરવાના કડા લેડીઝ જેન્ટ્સ બધામાં મળતા હોય છે. લેડીઝની પણ બ્રેસલેટ અને જેન્ટ્સ માટે પણ અહીંયા લક્કી છે અને ડાયમંડમાં પણ છે. તો હવે આવી ગઈ ચેન, એટલે કે ડાયમંડમાં પણ ચેન છે. તો ચેનની પણ અઢળક ડિઝાઇન છે અને રુદ્રાક્ષ માળા પણ છે. અને અત્યારે આ જે ચાલી રહ્યું છે તે, તો આ ચેન છે અહીંયા. તો અત્યારે આનું માર્કેટ છે તો ભરપૂર પ્રમાણની અંદર ચાલી રહ્યું છે, તે પણ અહીંયા મળે છે. તો અહીંયા સરસ ડિઝાઇનની અંદર ડોકિયા પણ મળતા હોય છે. તો અત્યારે જે ડોકિયા છે તે 4 ગ્રામના છે, એટલે ઓછા વજનથી પણ આપણે લઈ શકીએ છીએ. હવે આપણે આવી ગયા છીએ વીંટી, એટલે કે આની અંદર પણ અઢળક ડિઝાઇન તમને જોવા મળશે. તો ડાયમંડવાળી છે, સાદી ફૂલવાળી હોય. તો અહીંયા તમે આવી અને મુલાકાત જરૂરથી કરજો. તો કેમ કે અહીંયા ઘણી બધી ડિઝાઇન તમને મળી જશે. કેમ કે અત્યારે અહીં ઘણી બધી ડિઝાઇન છે તો હું બધી તમને પૂરી કદાચ ના પણ બતાવી શકું, પણ તમે અહીંયા આવી અને એકવાર જરૂરથી મુલાકાત લેજો. તો વીંટીની એન્ટિક ડિઝાઇનમાં પણ તમને અહીંયા જેન્ટ્સની અને અહીંયા લેડીઝ યુનિક જ એકદમ ડિઝાઇન છે અહીંયા. તો અહીંયા આ જે કાને પહેરવાનું છે અને આ નથણી ટાઈપ છે, એટલે કે ના. તો બુટ્ટીની અંદર પણ તમને ઘણી બધી ડિઝાઇન જોવા મળશે. તમારે જેટલી રેન્જમાં જેટલી સાઇઝની જોઈતી હોય તે પ્રમાણે અહીંયા મળી જશે. તો અહીંયા નાનાથી મોટા મળીને બધી જ પ્રકારની વેરાયટીમાં બુટ્ટી મળતી હોય છે. તો અહીંયા બાજુમાં છે એ કાનની શેરો પણ અહીંયા મળતી હોય છે બુટ્ટી સાથે. આ જે છે ડાયમંડવાળી બુટ્ટી છે તે પણ અહીંયા મળે છે અને લટકતી જોઈતી હોય તો પણ અહીંયા છે. તો અહીંયા મેં તમને બતાવી હજારો ડિઝાઇનો અહીંયા આવેલી છે. તમે એકવાર અહીંયા જરૂરથી મુલાકાત કરજો. તો તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. તો તમે પણ અહીંયા એકવાર મુલાકાત લેવા માટે જરૂરથી આવી શકો છો. તો મેં તમને બતાવ્યો ગોલ્ડ વિભાગ હતો. હવે આપણે જે ચાંદીની વસ્તુ મળે છે તે જોવાના છીએ. તો હવે આપણે આવી ગયા છીએ ચાંદી વિભાગની અંદર. નમસ્તે. તો તમને એક નજારો અહીંયા પણ હું તમને બતાવીશ કે અહીંયા બધી જ વસ્તુ જે મળે છે તે ચાંદીની. તો અહીંયા જે છે એ બધી ચાંદીની વસ્તુ મળતી હોય છે અને બાજુમાં છે તે બધી સોનાની. ચાંદીની અંદર પણ ઘણી બધી વસ્તુ છે, તેમાંથી હું તમને થોડી બતાવીશ, પરંતુ જો તમે રૂબરૂ આવીને મુલાકાત લો તો વધારે સારું. તો આ જે છે એ મુંબઈવાળા પટેલ જ્વેલર્સ, તો અને તે પણ લુણાવાડામાં. તો આ છે આપણો કંદોરો. તો આપણે લગ્ન પ્રસંગે આપણે બહેનો માટે ખાસ છે. તો અહીંયા જે છે એ બધી જ વસ્તુ ચાંદીની મળતી હોય છે. તો તમે અહીંયા આવી અને લઈ શકો છો. તો વીંટી પણ અહીંયા મળી જતી હોય છે, તે પણ ચાંદીની.
આની અંદર પણ અલગ અલગ ડિઝાઇન છે. તો અહીંયા જે છે તે બધી જ વસ્તુ ચાંદીની તમને મળી જશે. અને જે આપણે નાથણી કહેતા હોય છે એટલે કે ચૂની, તેની પણ 5000 ડિઝાઇન છે. તો અમે અહીંયા એકવાર જરૂરથી આવજો. અહીંયા આ જે છે મશીન, અહીંયા સોનું ચેક કરવા માટેનું મશીન છે. અને આ જે છે તે 50 લાખનું છે. તો આ મશીનની અંદર ચેક કરવામાં આવે છે કેટલા કેરેટનું સોનું છે. અને અહીંયા રૂબરૂ જ ચેક કરે છે. તો અહીંયા રૂબરૂ જ આ લોકો અહીંયા વગાડે છે કે કેટલા કેરેટનું છે સોનું. તો આપણી સમક્ષ જ અહીંયા આ લોકો અહીંયા ઓગાળતા હોય છે. અને આની અંદર કોઈ ભેળસેળ નથી. તો આજે મેં તમને મુંબઈવાળા પટેલ જ્વેલર્સની મુલાકાત કરાવી. તો તમે અહીંયા જો લુણાવાડા આવો તો જરૂરથી મુલાકાત કરજો. અને હા, એવું નથી કે આપણે અહીંયા ના જઈ શકીએ. જો તમારે નાનામાં નાની વસ્તુ જોઈતી હોય તો પણ શુદ્ધ સોનું તમને અહીંયા મળી જશે. તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો. તો નીચે નંબર પણ આપેલો છે. તો આજનો વિડીયો ખૂબ જ ગમે હશે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને દક્ષારશ્મિ પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં